उसमें हमने हार की जीत पाठ का पठन किया था। तो उसमें हमने डाकू के बारे में अभ्यास किया था। तो आज ऐसा ही एक निबंध है, डाकू की आत्मकथा हम देखने वाले हैं। तो हम देखते हैं डाकू की आत्मकथा। मैं एक डाकू था, मैं रामगढ़ का रहने वाला हूँ। मेरी डाकू से लेकर एक अच्छे इंसान बनने तक की कहानी वास्तव में काफ़ी रोचक है। मेरे पिताजी हमेशा मुझे स्कूल जाने को कहते थे, लेकिन मैं स्कूल जाने की बजाय अपने कुछ बिगड़े हुए साथियों के साथ घूमता फिरता रहता था और बहुत ही कम स्कूल जाता था। बराबर શું કહે છે ડાકુ પોતાની કહાનીની અંદર કે હું રામગઢનો રહેવાસી છું અને એની એક વાસ્તવિક કહાની છે આ કે એના પિતાજી હતા, એને દરરોજ સ્કૂલ મોકલતા તો શું કરતો, સ્કૂલ જવાની જગ્યાએ એના જે ખરાબ મિત્રો હતા એમની સાથે ફરતો અને ભાગ્યે ક્યાંક સ્કૂલ જતો। હવે વિદ્યાર્થી મિત્રો શું થયું જો આગળ। एक दिन मेरे पिता का देहांत हो गया तो पूरे घर की जिम्मेदारी मुझ पर आ गई। હવે એના પિતાજીનું મૃત્યુ થયું ત્યારે ઘરની જવાબદારી કોની ઉપર આવી, એની ઉપર આવી ગઈ। तब मेरी उम्र महज 9 साल की थी। ત્યારે એની ઉંમર કેટલી હતી? 9 વર્ષની। मेरी माँ हमेशा बीमार रहती थी। उसकी बीमारी के इलाज के लिए मुझे पैसों की ज़रूरत थी। मैंने कई बड़े बड़े सेठों से थोड़े से पैसे उधार देने की बात की, बराबर, लेकिन उन्होंने मुझे पैसे देने से मना कर दिया क्योंकि मेरे पास कुछ गिरवी रखने के लिए नहीं था। હવે શું થયું, એના પિતાજીને મૃત્યુ થયું ત્યારે એની જવાબદારી આવી અને એની માતા એ બીમાર હતી। હવે એની દવા કરાવવા માટે એની જોડે પૈસા હતા નહીં, એટલે મોટા મોટા શેઠ પાસે પૈસા માગ્યા, પરંતુ શું થયું, એણે કોઈને પૈસા આપ્યા નહીં। કારણ કે શા માટે ન આપ્યા, એની પાસે ગીરવી રાખવા માટે કંઈ હતું નહીં। ગીરવી यानी કે શું કરે, કંઈ મકાન કે આપણે ઘરેણાં ગીરવી રાખીએ એટલે આપણને પૈસા આપે। હવે આગળ જોઈએ છે નિબંધ। मैंने कई और लोगों से पैसे की बात की, लेकिन किसी ने भी मेरी बात नहीं मानी और इधर मेरी माँ की तबीयत और भी ज़्यादा खराब होने लगी। तभी से मैंने निर्णय लिया कि मैं अपने बिगड़े हुए साथियों के साथ डाकू बनकर लूटपाट करूँगा। હવે શું થયું, ઘણા બીજા લોકો જોડે પણ એણે પૈસા માગ્યા પરંતુ કોઈએ આપ્યા નહીં, એટલે અંતે છેલ્લે એણે શું નિર્ણય કર્યો કે એના જે ખરાબ મિત્રો હતા એમની સાથે હું જઈશ અને લૂંટફાટ કરીશ, એટલે કે ચોરી કરીશ આ રીતે। अगले दिन मैं अपने कुछ बिगड़े हुए साथियों को अपने साथ ले जाकर एक शादी के समारोह में पहुंच गया। उस शादी के समारोह में सभी मेहमान खाना खा रहे थे। तभी मेरे 20 और साथियों ने जाकर वहाँ पर उन सभी को घेर लिया और बंदूकें दिखाकर सभी को लूट लिया। હવે શું થયું, બીજા દિવસે બધા ક્યાં ગયા, ચોરી કરવા માટે કઈ જગ્યાએ, એક જગ્યાએ લગ્ન હતા ત્યાં, અને લગ્નમાં શું હોય, કારણ કે બધાએ ઘરેણાં અને બધું પહેરેલું હોય અને ઘણા મહેમાન જમવા ગયા હતા, તો આના સાથીઓ જે બીજા 20 હતા એમણે શું કર્યું, આ લોકોને બધાને ઘેરી લીધા અને બધાને આ રીતે લૂંટપાટ કરી લીધી। जिन बड़े बड़े सेठों ने मुझे पैसे देने को मना किया था उनके घर भी मैंने लूटपाट की। धीरे धीरे मैंने कुछ शहरों के धनी लोगों को लूटना शुरू कर दिया। હવે શું થયું, જે શેઠો એને પૈસા આપવાની ના પાડી હતી એમના ઘરે પણ ચોરી કરવા लाग्यो અને ધીરે ધીરે મોટા જે શહેર હોય એની અંદર જે પૈસાવાળા લોકોના ઘરે પણ આ રીતે ચોરી કરવા लाग्यो। और साथ में मैं लोगों का अपहरण करके उनसे पैसे भी मांगता था। धीरे धीरे मैं इतना प्रसिद्ध हो गया कि कई शहर के लोग मेरे सिर्फ नाम से ही डर जाते थे। હવે શું થયું, આ રીતે ચોરી કરતો રહ્યો, શેઠોના ઘરે કરી, પછી શહેરોની અંદર કરી, અપહરણ કરવા लाग्यो, એટલે એનું નામ પ્રસિદ્ધ થઈ ગયું, એટલે લોકો શું થયું કે એના નામથી ડરવા लाग्या। मैं अपनी प्रसिद्धि को देखकर काफ़ी खुश था। मेरे बराबर प्रसिद्ध डाकू उस समय कोई न था। बच्चे बूढ़े नौजवान सभी मेरे नाम से ही डर जाते थे। बराबर, એને ખુશી હતી, પહેલાં શું હતું કે મારા નામથી બધા ડરે છે, એટલે મનમાં તો એને શું થાય છે ડાકુને, એ ખુશ હતો કે મારાથી કેવા બધા ડરે છે, પરંતુ આ સારું કામ કહેવાય, ડાકુ એ ડકૈતી કરવી એ સારું કામ નથી। બરાબર વિદ્યાર્થી મિત્રો, એનાથી બાળકો, ખરડા, યુવાનો આ બધા એના નામથી ડરતા। मैंने लगभग 20 साल तक डकैती की, लेकिन एक बार मेरे साथ एक ऐसी घटना हुई जिसने मेरा मन परिवर्तित कर दिया।
मैंने पुलिस को आत्मसमर्पण करना उचित समझा। શું થયું? એણે 20 વર્ષ સુધી એણે ડકેતી એટલે કે ચોરી લૂંટફાટ કરી, પરંતુ એને એક એવી ઘટના બની કે એનું હૃદય પરિવર્તન થઈ ગયું અને એણે શું કર્યું? પોતે પોલીસ પાસે જાતે જ આત્મસમર્પણ કરી દીધું। दरअसल हुआ कुछ यूं ही था कि एक दिन मैं किसी के घर पर डकैती डालने गया था। तब सब कुछ लूटने के बाद में जैसे ही वहाँ से निकल रहा था तभी एक 8 साल का बच्चा मेरे आगे आकर रोने लगा। હવે ત્યાં જ્યાં ચોરી કરવા ગયો હોય છે એ ઘટના ક્યાં બને છે? જ્યાં ચોરી કરવા ગયો છે ત્યાં, એટલે ચોરી કરવા ગયો હતો, ત્યાંથી ચોરી કરીને જેવો નીકળતો હતો ત્યારે 8 વર્ષનું બાળક ત્યાં આવે છે અને એની સામે આવીને રડે છે। कहने लगा कि मेरी माँ को कैंसर है, इलाज कराने के लिए हमें काफ़ी रुपयों की ज़रूरत है। यदि आप हमारा सब कुछ लूट जाएंगे तो मेरी माँ मर जाएगी और मैं अनाथ हो जाऊँगा। बाळक रड़े छे अने शुं कहे छे कि मारे घणा पैसानी जरूरत छे कारण के मारी माने कैंसर छे अने जो तमे आ रीते लूंटीने बधुं लई जशो तो मारी माता मृत्यु पामशे अने हूँ अनाथ थई जईश। यह कहकर वो बच्चा रोता रहा। उसकी आंखों में आंसू देखकर मेरी आंखों में आंसू आ गए। मुझे अपने बचपन के वह दिन याद आ गए। मैंने सोचा कि मैंने अपनी इस तरह की परिस्थिति को बदलने के लिए ही डाकू बनने का फैसला लिया था। શું કહે છે અહીંયા કે બાળક, કારણ કે એના જીવનની અંદર પણ આવી ઘટના બની હતી, બરાબર? કારણ કે શું હતું, જેમ આની માતાને કેન્સર થયું છે એ રીતે એના ડાકુનું કામ ક્યારે એને સ્વીકાર્યું હતું કે એની માતા બીમાર હતી અને એને કોઈ પૈસા આપતું ન હતું, એટલે છેલ્લે એના પાસે કોઈ ઉપાય ન હતો, એટલે છેલ્લે શું કરવાનું વિચાર્યું? એને ડકેતી કરવાનું વિચાર્યું, ચોરી કરવાનું વિચાર્યું। એટલે એને શું થયું કે જો આ બાળકને પણ સાથે આવું બનશે, એ અનાથ થઈ જશે, તો એ પણ મારો રસ્તો अपनावशे, एटले एनु हृदय परिवर्तन थाय छे। मैं अपनी परिस्थिति को बदल ना सका, लेकिन यदि मैंने इन लोगों का धन लूट लिया तो बेचारे इस मासूम बच्चे का भी भविष्य बर्बाद हो जाएगा। बराबर, हूँ एनी परिस्थिति ने तो नहीं बदली सकतो, परंतु जो हूँ आ धन बधु लूंटी लईश तो एनु भविष्य पण मारी जेम बर्बाद थई जशे। मैंने सोचा कि वास्तव में मैं जो कर रहा हूँ वह गलत कर रहा हूँ। मैंने अपने सुख के लिए अभी तक काफ़ी ऐसे कम उम्र के बच्चों को बेसहारा कर दिया होगा। मैंने काफ़ी लोगों को इस तरह का दुख दिया होगा। तब उसी समय मैंने निर्णय लिया कि मैं अब डकैती करना बंद कर दूँगा। શું થઈ? જો પેલી ઘટના એ બાળકની, એ 8 વર્ષના બાળકની ઘટનાથી કેટલું આનું હૃદય પરિવર્તન થાય છે। શું કહે છે કે આ હું જે કરું છું એ ખરાબ કામ કરી રહ્યો છું, કે ઘણા આવા માસૂમ બાળકો હશે કે જેમનું મેં ભવિષ્ય બગાડ્યું છે, બરાબર? એટલે એને શું થાય છે? હૃદય પરિવર્તન થાય છે કે ઘણા બાળકો એવા છે કે એમણે બેસહારા અનાથ બનાવી દીધા છે અને ઘણા લોકોને મેં દુઃખ પહોંચાડ્યું છે, અને ત્યારે જે નિર્ણય લે છે કે હું હવે ચોરી કરીશ નહીં એમ। मैं अपने आप को पुलिस को समर्पित कर लूँगा અને હું પોતે पुलिस पासे जाते चाल्यो जईश। आज मैंने अपनी सज़ा पूरी कर ली है। मेरे अच्छे व्यवहार को देखते हुए सभी ने मेरी तारीफ भी की थी। એટલે શું કહે છે? પોલીસ પાસે જતો રહે છે અને આજે એને સજા પણ પૂરી કરી લીધી છે અને સારા વ્યવહારના કારણે લોકો એના વખાણ કરે છે। आज मैं अपना थोड़ा सा समय और नॉर्मल इंसान की तरफ व्यतीत कर रहा हूँ और एक सामान्य मानसनी जेम मारू आ जीवन हूँ जीवी रह्यो छूँ। आप सभी से मैं कहना चाहूँगा कि थोड़े से लाभ के लिए आप कभी भी किसी की तरह का गलत कार्य ना करें। सच्चाई और ईमानदारी के रास्ते पर चले तो आप जरूर ही आगे बढ़ेंगे। શું કહે છે કે હું તમને એટલું જ કહેવા માગું છું કે તમારા થોડા ફાયદા માટે તમે ખરાબ રસ્તો અપનાવશો નહીં, બરાબર? ગલત એટલે ખોટા કામો કરશો નહીં, સચ્ચાઈ અને ઈમાનદારીના રસ્તા પર જ તમે ચાલજો તો તમે ચોક્કસ આગળ વધશો। એટલે આની અંદર પણ આ જે ડાકુકી આત્મકથા નિબંધ આપણને શું સમજાવવા માગીએ છીએ કે જીવનની અંદર આપણે આ રીતે થાય તો ખરાબ રસ્તો ક્યારેય અપનાવો નહીં, બરાબર વિદ્યાર્થી મિત્રો? થેન્ક્સ।